સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ વિશે ભણીશું. તો સાદો ભૂતકાળ એ ક્યારે વપરાય છે? તો કોઈપણ ક્રિયા ભૂતકાળમાં થઈ હતી તેમ દર્શાવવા માટે શું વપરાય? સાદો ભૂતકાળ. બરાબર. તો સાદા ભૂતકાળમાં એને અંગ્રેજીમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સાદા ભૂતકાળમાં બીના રૂપો જેવી રીતે કે વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર હતા, એવી રીતે ભૂતકાળમાં શું છે? વોઝ ને વેર. હવે સિંગ્યુલર એટલે કે એકવચન, પ્લુરલ એટલે બહુવચન. હવે આઈ, યુ, આઈ સાથે શું વપરાશે? વોઝ. જ્યારે યુ સાથે વેર. હી, સી અને ઇટ એ ત્રીજો પુરુષ એકવચન છે, તેની સાથે શું વપરાશે? વોઝ. અને યુ, વી અને ધે એની સાથે વેર વપરાશે. આ સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપો છે. આગળ જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં રેગ્યુલર વર્બમાં શું ફેરફાર થાય? જેવી રીતે કે આપણે વર્તમાન કાળમાં શીખ્યા હતા કે ત્રીજો પુરુષ એકવચન હતો, એસ કે એસ લાગે, એવી રીતે આમાં શું ફેરફાર થશે? ચાલો જોઈએ. સ્પેલિંગ રૂલ્સ શું છે? તો એન્ડિંગ ઇન ઈ એટલે કે જે સ્પેલિંગનો એન્ડ ઈથી થતો હોય ત્યાં શું લાગે? ડી લગાડવો છેલ્લે. એટલે કે લીવ તો લીવડ, સ્ટેર તો સ્ટેર્ડ. બીજો નિયમ છે, શું છે? એન્ડિંગ ઇન વોવેલ. વોવેલ એટલે સ્વર. સ્વર 5: એ, ઈ, આઈ, ઓ અને યુ. પ્લસ શું હોય? વાય. એટલે કે અહીંયા સામે જુઓ, સ્ટે તો વાય પહેલાં એ છે એટલે કે એ વોવેલ્સ છે માટે સ્ટેડ. પ્લે તો વાય પહેલાં એ છે માટે પ્લેઇડ. એવી રીતે ત્રીજો રૂલ્સ શું છે? તો એન્ડિંગ ઇન કોન્સોનન્ટ પ્લસ વાય. કોન્સોનન્ટ એટલે વ્યંજન, એટલે કે 5 સ્વર મેં તમને કીધા એના સિવાય કોઈ પણ અક્ષર હોય તો એ શું છે? કોન્સોનન્ટ છે. હવે અહીંયા સામે ઉદાહરણ છે ટ્રાય, તો શું છે? વાય પહેલાં આર છે એટલે વાય કાઢીને શું થશે? ટ્રાઈડ, TRIED. કેરી તો આર કાઢી વાય કાઢીને KRRIED. એવી જ રીતે ચોથો નિયમ શું છે? 1 સિલેબલ સિંગલ વોવેલ એન્ડ એન્ડિંગ ઇન સિંગલ કોન્સોનન્ટ. એટલે કે શું છે? સિંગલ કોન્સોનન્ટથી એનું એન્ડ થાય છે અને આગળ શું છે? વોવેલ છે. ધારો કે ઓ, અહીંયા નોડમાં શું છે? ઓ છે. જેવી રીતે રીપમાં પી આગળ શું છે? સ્વર છે આઈ, તો શું થશે? નોડનું નોટેડ. ડબલ ડી થશે, પાછળનો અક્ષર બેવડાઈ જશે એટલે કે ડબલ થશે. ત્યારબાદ લાસ્ટ નિયમ શું છે? તો 2 સિલેબલ સ્ટ્રેસ્ડ ઓન સેકન્ડ સિલેબલ એન્ડ એન્ડિંગ ઇન સિંગલ કોન્સોનન્ટ ડબલ ધ ફાઇનલ કોન્સોનન્ટ એડેડ ઈડી. એટલે કે જે કોન્સોનન્ટમાં પાછળ ટી હોય અને આગળ કે કોઈ પણ અક્ષર હોય, કોન્સોનન્ટ કોઈ પણ હોય, એની આગળ સ્વર હોય તો પાછળના અક્ષર બેવડાઈ જશે. જેવી રીતે કે અહીંયા કમિટ છે તો કમિટેડ ડબલ ટી થયું. પ્રિફર છે તો પ્રિફરેડ ડબલ RED થયું. આ રીતે આ નિયમોના આધારે તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરફાર વર્બના કરવાના રહેશે. હવે આગળ જોઈએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્યોનું સ્ટ્રક્ચર શું હશે? તો આપણે આગળ પણ જોયું હતું ટેન્સમાં કે કોઈપણ કાળમાં 3 વિધાનો હોય, જેવી રીતે કે અફિર્મેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ એન્ડ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. તો અહીંયા શું છે? તો જુઓ, પહેલાં અફિર્મેટિવ એટલે કે વિધાન વાક્ય. તો એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ સિમ્પલ પાસ્ટ એટલે કે V2નું રૂપ. એટલે કે સિમ્પલ પાસ્ટ એટલે કે બેઝ ફોર્મ હોય એનું ભૂતકાળનું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. અહીંયા નીચે એક્ઝામ્પલ છે, હી પ્લેડ ફૂટબોલ. હી પ્લેડ ફૂટબોલ. હવે હી એ શું છે? સબ્જેક્ટ થયો. પ્લેડ
એ પ્લેનું શું થયું? ભૂતકાળનું V2 રૂપ થયું. ને ફૂટબોલ એ કર્મ છે, શું રમે છે? તો ફૂટબોલ રમે છે. એ જ રીતે નીચે છે નેગેટિવ વાક્ય રચના. હવે નેગેટિવ વાક્ય રચનામાં સ્ટ્રક્ચર શું છે? સબ્જેક્ટ પ્લસ વર્તમાન કાળમાં શું લાગતું હતું? ડુ ડસ. આમાં શું લાગશે? ડીડ. ભૂતકાળમાં શું લાગશે? ડીડ. ડીડ પ્લસ નોટ. હવે ડીડ સાથે જેવી રીતે ડુ ડસ સાથે મૂળરૂપ લાગતું હતું એમ ડીડ સાથે પણ શું લાગશે? મૂળરૂપ. એટલે બેઝ ફોર્મ V1 પ્લસ ઓબ્જેક્ટ. નીચે એનું ઉદાહરણ છે હી ડીડ નોટ પ્લે ફૂટબોલ. તો હી એ શું થયું? સબ્જેક્ટ. ડીડ પ્લસ નોટ પ્લે એ શું થયું? બેઝ ફોર્મ. પ્લે એટલે રમવું, એટલે એનું બેઝ ફોર્મ છે ફૂટબોલ. બરાબર. એવી જ રીતે નીચે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો એનું સ્ટ્રક્ચર છે ડીડ. પ્રશ્નસૂચક શું વપરાશે? ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ ફોર્મ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ સાઇન ઓફ ઇન્ટેરોગેટિવ. હવે એનું એક્ઝામ્પલ છે ડીડ હી પ્લે ફૂટબોલ. બરાબર. તો ડીડ એ શું છે? પ્રશ્નાર્થસૂચક સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે પ્લસ હી પ્લસ વર્બ એટલે કે બેઝ ફોર્મ પ્લસ શું છે? ફૂટબોલ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે કોઈ પણ કાળમાં 3 સ્ટ્રક્ચર હોય: વિધાન, નકાર ને પ્રશ્નાર્થ. હવે આગળ જોઈએ તો કેટલાક વર્ડ યુઝ થાય છે કે આ વર્ડ હશે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે. હવે કયા છે? યસ્ટરડે ગઈકાલે, લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે, લાસ્ટ મંથ ગયા મહિના, બિફોર એટલે પહેલાં, ઓન ફ્રાઈડે એટલે શુક્રવારે, 2 days અગો એટલે 2 દિવસ પહેલાં, ધ ડે બિફોર એટલે કે ગઈકાલે, બિફોર એટલે કે પહેલાં, લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈ સાંજે, લાસ્ટ વીક, એગો, વન્સ, ઇન 2000, ઇન ધ પાસ્ટ. આ વર્ડ્સ ખાલી જગ્યાની પાછળ કે સેન્ટેન્સની પાછળ જોવાય એટલે સમજવું કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે જોઈએ થોડી ખાલી જગ્યા. તો પ્રથમ આ અફિર્મેટિવ સેન્ટેન્સીસ છે એની બ્લેન્ક્સ છે. તો પહેલી, ધ પોસ્ટમેન ખાલી જગ્યા મી અ લેટર યસ્ટરડે. હવે યસ્ટરડે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચક શબ્દ છે. કૌંસમાં બેઝ ફોર્મ આપ્યું છે ટુ ગીવ. તો પોસ્ટમેન શું થશે? એનું V2 ગેવ. ગીવનું શું થશે? ગેવ. હું તમને એક વાત કહી દઉં કે આ રૂપ ત્યારે જ આવડશે જ્યારે તમે V1, V2 અને V3 જે વર્બ ફોર્મનું જે પાસ્ટ પાર્ટિસિપલ ને પાસ્ટ એનું ફોર્મ છે એ વાળું સ્ટ્રક્ચર મોડે કરશો, એ વર્ડ્સ મોડે કરશો. એ હું તમને PDF પણ ગ્રુપમાં આપીશ. પણ પહેલાં આપણે ખાલી જગ્યા જોઈએ. બીજી છે મિસ્ટર મુનશી ખાલી જગ્યા અવર ક્લાસ ટીચર લાસ્ટ વીક. હવે લાસ્ટ વીક એ પણ આપણે આગળ જોઈ ગયા. તો બીકમ. તો બીકમનું શું થશે? ભૂતકાળનું રૂપ બીકેમ. ત્રીજી ખાલી જગ્યા માય અંકલ ખાલી જગ્યા હીઝ ઓલ્ડ સ્કૂટર લાસ્ટ મંથ એટલે સેલ. તો સેલનું V2 કે પાસ્ટ ફોર્મ શું થશે? સોલ્ડ. ચોથી ખાલી જગ્યા માય ફ્રેન્ડ ખાલી જગ્યા ઇન 2001 ડાઇડ. તો એનું ભૂતકાળનું શું થશે? ડાઇડ. પાંચમું, હી ખાલી જગ્યા માય લેટર એન્ડ કેમ હિયર. તો પોસ્ટ છે, બેઝ ફોર્મ શું છે? પોસ્ટ. તો ખાલી જગ્યામાં શું આવશે? પોસ્ટેડ. આ રીતે વિધાન વાક્યની ખાલી જગ્યાઓ છે. હવે નેક્સ્ટ આ નકાર વાક્યની ખાલી જગ્યાના એક્ઝામ્પલ છે. તો જોઈએ શું છે? યસ્ટરડે એ તો તમને ખબર જ છે. હવે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સૂચક શબ્દ છે. વી ઓલ ફ્રેન્ડ્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ ધ ઝૂ. હવે ગો એટલે કે જવાની ક્રિયા એટલે બેઝ ફોર્મ આપ્યું છે. હવે ભૂતકાળ છે એટલે આપણે કહ્યું હતું કે શું આવશે? ડીડ નોટ. પ્રથમ ખાલી જગ્યામાં ડીડ આવશે અને બીજી ખાલી જગ્યામાં ડીડ જોડે શું લાગે? હંમેશા મૂળરૂપ એટલે ડીડ નોટ પછી બીજી ખાલી જગ્યામાં ગો.
બીજી ખાલી જગ્યા છે સુરેખા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ લાસ્ટ કોમ્પિટિશન. તો ટુ ટેક પાર્ટ છે, તો સુરેખા પછી બીજી ખાલી જગ્યામાં શું આવશે? તો ડીડ પ્લસ નોટ, એના પછી મૂળરૂપ. ડીડ સાથે હંમેશા મૂળરૂપ લાગે એટલે ટેક પાર્ટનું ટેક પાર્ટ જ આવશે. આગળ ત્રીજી, મનોજભાઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ વૃંદાવન ગાર્ડન લાસ્ટ યર ટુ વિઝિટ. બેઝ ફોર્મ આપ્યું છે, તો શું આવશે? મનોજભાઈ ડીડ નોટ વિઝિટ. ચોથી, આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા યોર લેટર અગો. અગો એ શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ સૂચક શબ્દ છે, માટે રિસીવ. તો શું આવશે? આઈ ડીડ નોટ અને મૂળરૂપ એટલે રિસીવનું રિસીવ. એ જ રીતે પાંચમી ખાલી જગ્યા છે મનહર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા સમ ટોયસ ફોર હિઝ ચાઇલ્ડ લાસ્ટ મંડે. બાય છે, તો મનહર શું આવશે? પ્રથમમાં તમે સમજી ગયા હશો, ડીડ પ્લસ નોટ અને બીજીમાં મૂળરૂપ એટલે બાયનું બાય. નેક્સ્ટ, હવે આ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ મીન્સ કે એની એક્ઝામ્પલ છે, એની ખાલી જગ્યાઓ છે એક્ઝામ્પલ્સની. તો પ્રથમ ખાલી જગ્યા છે હુ ખાલી જગ્યા યુ ઓન ધ બાપુનગર 4 રસ્તા લાસ્ટ ઇવનિંગ. તો મીટ છે, તો મીટનું ભૂતકાળનું રૂપ શું આવશે? મેટ. બરાબર છે. બીજી ખાલી જગ્યા સી ખાલી જગ્યા ધ ડિનર લાસ્ટ નાઇટ. તો ટેક છે, તો પ્રથમ ખાલી જગ્યામાં શું આવશે? ડીડ સી. ટેકનું શું થશે? ટેકનું ટેક જ, કેમ કે શું લાગશે? મૂળરૂપ જ લાગશે ડીડ સાથે. ત્રીજી ખાલી જગ્યા વેર ખાલી જગ્યા યોર સિસ્ટર બોર્ન. હવે બીનું રૂપ આપ્યું છે, બીના રૂપ આપણે આગળ મેં તમને કહ્યા છે, વોઝ ને વેર. તો વેર વોઝ, અહીંયા શું આવશે? વેર વોઝ યોર સિસ્ટર બોર્ન. ચોથી છે વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યસ્ટરડે નાઇટ. ઈટ છે, તો ઈટ છે તો શું આવશે? પ્રથમ ખાલી જગ્યામાં ડીડ ને બીજીમાં મૂળરૂપ બેઝ ફોર્મ એટલે ઈટ. પાંચમી છે ખાલી જગ્યા મિહિર ખાલી જગ્યા અ મૂવી ધેટ ડે. ધેટ ડે એટલે કે ભૂતકાળની ખાલી જગ્યા છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે શું આવશે? પ્રથમમાં ડીડ મિહિર બેઝ ફોર્મ સી અ મૂવી ધેટ ડે. પ્રશ્ન પૂછે છે. આ રીતે ત્રણેય ફોર્મમાં ખાલી જગ્યાના આપણે ઉદાહરણ જોયા. હવે આગળ અહીંયા અમુક સેન્ટેન્સીસ આપ્યા છે, મેં તમે જે સ્ક્રીન પર જોવાય છે તમને સારું એવું સમજાશે. જો પ્રથમમાં છે હી ડ્રુ ધ ઓલ્ડ મેન આઉટ ઓફ ધ ડીચ. હવે વિધાન વાક્યમાં આપણે જોયું હતું કે કર્તા પ્લસ V1 એટલે V2 મતલબ પાસ્ટ ફોર્મ લેવાશે વર્બનું, એટલે ડ્રો છે, ડ્રોનું શું થયું? ડ્ર્યુ લેવાયું છે. બરાબર. અહીંયા એ જ રીતે બીજું છે સી યુઝડ ટુ વોશ ક્લોથ ડેલી. તો સી પછી જો યુઝડ છે, ઈડી લાગ્યું એટલે V2 ફોર્મ છે. ત્રીજામાં જો હી પછી રાઇટનું V2 શું થશે? રોટ. ધ ચાઇલ્ડ પછી V2 કમ્પ્લીટેડ. એવી જ રીતે પ્રશ્નાર્થ છે તો ડીડ એ પ્રશ્નાર્થ સૂચક છે, માટે ડીડ પછી હી લીવ. તો ડીડ પછી કરતા શું છે? હી છે, અને ડીડ જોડે મૂળરૂપ શું છે? લીવ. બરાબર છે. એ જ રીતે આગળના સેન્ટેન્સ તમે જોવો અને સમજી પણ શકો છો. આપણે આગળ જોઈ ગયા છે. આગળ હવે આમાં શું છે? તો કેટલાક ભૂતકાળના રૂપો અને એનું નેગેટિવ કઈ રીતે થાય છે એ મેં એક્ઝામ્પલ થોડા લીધા છે. તો જો ટુ બીના રૂપો તો પાસ્ટ ટેન્સમાં કયા કયા છે? વોઝ વેર, અને નેગેટિવમાં શું થશે? વોઝ નોટ ને વેર નોટ. ટુ હેવ તો ટુ હેવ તો એનું પાસ્ટ શું થશે? હેડ, અને અહીંયા શું થશે? નેગેટિવ ડીડ નોટ હેવ. ટુ ડુ તો શું થશે? પાસ્ટમાં ડીડ. ટુ સે તો સેડ. ટુ ગેટ તો ગોટ. ટુ મેક
તો મેડ, ટુ ગો વેન્ટ, ટુ ટેક તો ટૂક, ટુ સી તો સો, ટુ કમ તો કેમ. એ રીતે ઇન્ફિનિટિવ અને પાસ્ટ ટેન્સ જોઈ શકો છો તમે. આગળ જોઈએ તો અહીંયા મેં એક પેરેગ્રાફ લીધો છે જેમાં મિક્સ છે ખાલી જગ્યાઓ. તો શું છે? કેતન ખાલી જગ્યા અ બુક ફેર યસ્ટરડે. હવે યસ્ટરડે એ શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ સૂચક શબ્દ છે. તો કેતન શું આવશે? પ્રથમમાં V2 રૂપ વિઝિટનું શું થશે? વિઝિટેડ. પછી બીજું હી ખાલી જગ્યા મોર ઇન્ટરેસ્ટ ઇન સાયન્સ બુક્સ. હવે ખાલી જગ્યામાં કૌંસમાં શું આપ્યું છે? ટેક. બેઝ ફોર્મ શું આપ્યું છે? ટેક. તો ટેકનું V2 થશે ટૂક. શું થશે? તો ટૂક. તો હી ટૂક મોર ઇન્ટરેસ્ટ ઇન સાયન્સ બુક્સ. હી ખાલી જગ્યા સમ સાયન્સ મેગેઝિન હરીડલી ગો થ્રો. બરાબર, કૌંસમાં ગો થ્રો આપ્યું છે. તો એનું શું થશે? જે V2 તો ગોનું શું થશે? વેન્ટ. વેન્ટ થ્રો. તો હી વેન્ટ થ્રો સમ સાયન્સ મેગેઝિન હરીડલી. હી ખાલી જગ્યા સમ બુક્સ કૌંસમાં બાય છે તો બોટ. બરાબર. બટ હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા બાય એન સ્ટોરી બુક. એટલે કે હી પછી શું આવશે? ભૂતકાળમાં ખાલી જગ્યા પ્રથમ છે એટલે અહીંયા ડીડ નોટ. ડીડ જોડે હંમેશા બેઝ ફોર્મ મૂળરૂપ આવે એટલે બાયનું બાય. એટલે કે બટ હી ડીડ નોટ બાય એની સ્ટોરી બુક્સ. હી ખાલી જગ્યા સ્પેન્ડ કૌંસમાં છે અબાઉટ 5 hours ધેર. તો સ્પેન્ડ. હવે સ્પેન્ડનું V2 શું થશે? ભૂતકાળનું રૂપ સ્પેન્ટ. એટલે હી સ્પેન્ટ અબાઉટ 5 years ધેર. આ રીતે ભૂતકાળમાં V2 વપરાશે. કોઈ પણ ક્રિયાપદનું પાસ્ટ ફોર્મ આવશે. આગળ જોઈએ તો હવે હું તમને ગ્રુપમાં જે તમારે કોર્સમાં આપણે આવતા હશે તે બધા જ ફોર્મ, તેના પાસ્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ ફોર્મ બંનેની PDF બનાવી અને હું સેન્ડ કરીશ. તે તમે પ્રોપર રીતે કેરફુલી રાઇટ ડાઉન કરજો, એને રિમેમ્બર કરજો. ત્યારબાદ આપણે આગળ ખાલી જગ્યા પણ જોઈશું. અને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે મને અવશ્ય મારા પર્સનલ ફોન નંબર વોટ્સઅપ પર સેન્ડ કરી શકો છો. અને આશા રાખું છું કે આ સમજાવ્યું છે તેમાં તમને સમજાઈ ગયું હશે. અને આગળ પણ આપણે આની એક્સરસાઇઝ લઈને આવશું. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ. ગોડ બ્લેસ યુ ટુ ઓલ. હેવ અ ગુડ ડે સ્ટુડન્ટ્સ.